સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. ઠાકોરજી અત્યારે પણ ભક્તોને સાનુભવ જતાવે છે, તેના પ્રસંગો આપણે જોઈશું. અમારા રિલેટિવમાં એક વખત આ વાત થઈ હતી કે એક વૈષ્ણવબેનને ત્યાં ખેલના ઠાકોરજી બિરાજે. એટલે આપણી ઘરે નાના છોકરાઓ હોય તો આપણે ખેલના ઠાકોરજી પધરાવીએ તો તેની આસક્તિ તેમાં રહે અને મોટાને સેવા પહોંચતા જોઈને તે રીતે તે ઠાકોરજીને સેવા પહોંચે, એટલે પુષ્ટિના સંસ્કાર તેનામાં આવે. તેના માટે ખેલના ઠાકોરજી પધરાવવાની આજ્ઞા વલ્લભકુલના બાળકો આપે છે. અને વૈષ્ણવના ઘરમાં ખેલના ઠાકોરજી હોય જ છે તેવું પણ મેં વલ્લભકુલના બાળકોના મુખે સાંભળેલું છે. એટલે તે વૈષ્ણવબેનના દીકરા રોજ લાલનજીની સેવા કરે, નાના હતા ત્યારથી. પછી તેની આસક્તિ ખૂબ જ તેમાં ખૂબ જ ભાવથી સેવા કરે અને એના મમ્મી જે ઠાકોરજીને ભોગ ધરાવ્યો હોય પુષ્ટાવેલા ઠાકોરજીને, તે ભોગ સરાવે એટલે તરત જ આ એમના દીકરા તે ભોગ ખેલના ઠાકોરજીને ધરાવે, એવો તેનો રોજનો નિયમ. અત્યારે પણ હજી મોટા થયા છતાં પણ તે મિશ્રીની કટોરી ઠાકોરજીને ટૂંકમાં ધરે જ છે અત્યારે પણ. તો એક વખત તે ક્યાંક નદીમાં કે કૂવામાં, એટલું પાકું નથી ખબર, આમ ડૂબી જાય એમ હતા, કોઈ આજુબાજુ નહોતું. તો ઠાકોરજીની બંસી ત્યાં નદીમાં કે કૂવામાં તે જ્યાં ડૂબી જાય તેમ હતા, તે બંસી તેના હાથમાં આવી અને તે બંસી પકડી લીધી. આ ભાઈએ, આ છોકરાએ, નાનકડા છોકરાએ બંસી પકડી લીધી અને એ બંસીના સહારે સહારે તેઓ ઉપર આવી ગયા. આ રીતે તેમનો જીવ ઠાકોરજીએ બચાવ્યો. એટલે ઠાકોરજી આપણને સાનુભવ જતાવે છે. અત્યારે ચમત્કાર વિના નમસ્કાર નહીં. આપણે કંઈક ચમત્કાર જોઈએ કે આપણને સાનુભવ થાય તો આપણે વધારે ભાવ આવે. એટલે આ અત્યારે થોડાક સમય પહેલાની જ વાત છે, 10-15 વર્ષ કે 20 વર્ષ પહેલાની. એટલે ઠાકોરજી આપણને કોઈ પણ રીતે સાનુભવ જતાવે જ છે, બસ આપણે તેનો સંકેત સમજવાની જરૂર છે. એટલે ઘણા કહેતા હોય છે કે પુષ્ટાવેલા ઠાકોરજી ન હોય તો ન ધરાય, પરંતુ વલ્લભકુલના બાળકોને સેવા કરવા માટે ખેલના ઠાકોરજી પધરાવવાની આજ્ઞા આપે છે. એટલે ક્યારે પણ એવો અભાવ ન લઈ આવવો જોઈએ. હજી એક એવો પ્રસંગ છે, પ્રભુને કૃપા કરવી હોય તો તે કોઈ પ્રકારના ગુણ કે કાંઈ નથી જોતા, જે દૈવી જીવ હોય એનો ઠાકોરજી અંગીકાર કરે જ છે. એક બેનના મેરેજ થયા, તેના સાસરામાં પણ બધા બ્રહ્મ સંબંધ લીધેલું હશે, પરંતુ બીજું કંઈ સમજે નહીં પુષ્ટિ માર્ગમાં, અને તે જલારામ બાપામાં ખૂબ જ માને. એ લોકોએ દુકાન લીધી. એટલે આ જે બેનના લગ્ન થયા તેને પણ બ્રહ્મ સંબંધ લીધેલું, પણ બીજું કોઈ પુષ્ટિ માર્ગમાં વધુ આસક્તિ નહીં. પણ પ્રભુને અંગીકાર કરવો હોય તો તે કઈ રીતે કરે છે તે આપણે આ પ્રસંગમાંથી સમજવાનું છે. એટલે તે લોકોએ એક જૂની દુકાન લીધી. એટલે દુકાનની સાફ સફાઈ કરવા માટે આ બેનના વર ત્યાં ગયા. તો તેને દુકાન ખોલી સાફ કરવા માટે. તો આમ વળતા હતા, ટૂંકમાં ઘરે જવા માટે પાછા વળતા હતા, તો કંઈક અવાજ આવ્યો આમ જમીન નીચેથી કે તું મને બહાર નહીં કાઢે, અહીંયા હું મૂંઝાઉં છું, તું મને બહાર કાઢ. એટલે એ ભાઈ આમ ડરી ગયા કે કોનો અવાજ છે. પછી તે ભાઈએ પૂછ્યું કે તમે કોણ છો, ક્યાંથી અવાજ આવે છે? તો જગ્યા બતાવે છે કે અહીંયાથી તું ખાડો ખોદ એટલે હું અહીંયાથી તને મળીશ, હું મહાપ્રભુજી છું, એમ મહાપ્રભુજીએ કીધું. એ ભાઈને તે અવાજ સંભળાયો. એટલે પછી જે રીતે આજ્ઞા કરી તે તેને જરા ખોદ્યું તો તેમાંથી શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ નીકળ્યું.
તો એ સ્વરૂપ પધરાવીને તે પાછા જતા હતા ત્યાં પાછો અવાજ આવ્યો કે તો તું મને નહીં બહાર કાઢે. પાછો બીજી વાર અવાજ સંભળાયો એટલે તે ડરી ગયા તો કે આપ કોણ છો? તો સામો જવાબ આપ્યો કે હું શ્રી ગુસાઈજી છું, તું અહીંથી મને બહાર કાઢ. એટલે તો તે જગ્યા જ્યાં કીધું હતું ત્યાં ખોદ્યું કે જે જગ્યા બતાવી ત્યાંથી શ્રી ગુસાઈજીનું સ્વરૂપ બહાર નીકળ્યું. એટલે એ બંને સ્વરૂપ પધરાવીને તે ભાઈ પોતાની ઘરે ગયા અને તે બીજું કંઈ પુષ્ટિ માર્ગમાં સમજે નહીં. પણ આ બેનના જે સૌથી મોટા બેન છે તે પુષ્ટિ માર્ગ, તેની ઘરે પુષ્ટિ માર્ગની સેવા બિરાજે. એટલે બે પતિ પત્નીએ વાત કરીને રાતે તેમના બેનને ફોન કર્યો કે હવે હું શું કરું, આ રીતે થયું છે. તો એટલે બધી વાત કરી તો તેના બેને કહ્યું કે આપના ઉપર ઠાકોરજીની ખૂબ જ કૃપા કહેવાય કે આપને આવો સાનુભવ જતાવ્યો, એટલે આપ જરા પણ ડરો નહીં. અને આ વૈષ્ણવ જુનાગઢ રહેતા હતા એટલે કીધું કે જુનાગઢ બેઠક જે છે મહાપ્રભુજીના ત્યાં આપ જાઓ અને આ બધી વાત કરો અને વલ્લભકુલ બિરાજે છે તેની આજ્ઞા લઈ જેમ કરે ને જેમ કહે તેમ કરો. એટલે પછી મહાપ્રભુજીનું જે સ્વરૂપ બહાર પધાર્યું હતું તેને એમ જ આજ્ઞા કરી હતી કે તું મને મહાપ્રભુજીના બેઠકજીએ પધરાવજે. એ મહાપ્રભુજીના સ્વરૂપે સામેથી આજ્ઞા કરી હતી. એટલે તે બંને જણ પતિ પત્નીએ મહાપ્રભુજીનું સ્વરૂપ ત્યાં બેઠકજીએ પધરાવ્યું અને ગુસાઈજીનું સ્વરૂપ તેની ઘરે અત્યારે બિરાજે છે અને તેઓ દરરોજ મિશ્રી ધરે છે. તે લોકોની જલારામ બાપામાં આસક્તિ ખૂબ જ હતી અને આ બેન છે તે રાધેશ્યામ એક પંથ છે. આપણે શ્રીરાજ ચરિત્રામૃતમાં જે રીતે વાર્તા આવે છે કે મહાપ્રભુજીના ગુરુદેવ દરરોજ શ્રીજી બાવાને ચંદન ધરતા, તેવી જ રીતે આ રાધેશ્યામની જે સેવા કરતા હોય છે તે ઠાકોરજીને દરરોજ ચંદન ધરતા હોય છે. એટલે તેનો આખો અલગ પ્રકાર હોય છે. તો પ્રભુએ તે બંનેને આ માર્ગે વાળ્યા. ત્યાર પછી તેઓ ક્યારેય પણ બીજા કોઈ દેવના મંદિરે નથી જતા, ક્યાંય પણ એવી રીતે પ્રસાદ લેવા નથી જતા. તે બંને પતિ પત્ની આપણા પુષ્ટિ માર્ગના સિદ્ધાંતો પ્રમાણે મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે હવે જીવન જીવી રહ્યા છે અને તેઓ પોતાના બાળકોને પણ અત્યારે પાઠશાળાએ મોકલે છે. એટલે પ્રભુને જેનો અંગીકાર કરવો છે તે કોઈ પણ રીતે પ્રભુ તેને આ માર્ગે વાળે છે. આ રીતે અમે યુટ્યુબમાં પણ બીજા પ્રસંગો સાંભળ્યા હતા કે આગ્રાના બે ભાઈઓ વૈષ્ણવ વ્રત પરિક્રમા કરવા ગયા તો રાધાકુંડ અને કૃષ્ણકુંડ ઉપર તેઓ ત્યાં બેઠા થોડીક વાર આરામ કરવા માટે. તો તે બંને ભાઈઓને ઊંઘ આવી ગઈ, થાકી ગયા હતા. એટલે તો બંનેને સ્વપ્ન આવ્યું. એટલે આ પહેલાં જ કહું કે સ્વપ્ન દ્વારા પણ ઠાકોરજી સાનુભવ જતાવે છે તો આપણે શંકા નહીં કરવાની, તે પણ સાચું હોય છે. આપણે આ પ્રસંગ સાંભળશું એટલે સમજાશે. એટલે બંને ભાઈઓને સ્વપ્ન આવ્યું કે જાણે બંને ભાઈઓએ સખી દેહ ધારણ કર્યો છે અને એક ખૂબ જ રત્નજડિત સુંદર દ્વાર તે લોકોને દેખાય છે. તો તે બંને ભાઈ જે સખી રૂપ બની ગયા છે તે ઝાડની પાછળ ઊભા બધું જોવે છે. તો એક સુંદર પાલખીમાં શ્રી સ્વામિનીજી પધારતા હોય છે. દ્વારે દ્વારપાલ સખીઓ પણ ઊભી હોય છે. એટલે સ્વામિનીજીનું એક કુંડલ પડી ગયું હોય છે તો તે શોધે છે. સ્વામિનીજી સખીને કહે છે કે મને એ કુંડલ મારું મળતું નથી, મને ગોતી દો. એટલે સખીઓ શોધે છે તો સખી કહે છે કે આ બીજું કુંડલ ધારણ કરજો કે ના, આ કુંડલ મને ઠાકોરજીએ આપેલું છે એટલે મારે એ જ કુંડલ જોઈએ છે. તો આ જે બંને ભાઈઓને સ્વપ્ન આવી રહ્યું હતું, ઊંઘી ગયા હતા, જે સખી દેહ ધારણ કરીને ત્યાં અત્યારે હતા, તો તે બંને ભાઈઓમાંથી એક ભાઈને તે કુંડલ દેખાણું કે જ્યાં પડ્યું હતું. તો તેને ઝાડ પાછળથી આ જે દ્વાર પાસે બીજી સખી ઊભી હોય એને કહ્યું કે અહીંયા કુંડલ છે, આગળ જરા આવીને. તો પછી તે દ્વારપાલ સખીએ તે કુંડલ લઈ લીધું અને સ્વામિનીજીને આપ્યું. તો સ્વામિનીજી ખૂબ જ આનંદિત થયા, ખૂબ જ પ્રસન્ન થયા. તો આ દ્વારપાલ સખીએ કહ્યું કે ઝાડ પાછળ જે બંને સખીઓ છે ઊભી છે તેમાંથી એક સખીએ આ કુંડલ બતાવ્યું કે અહીંયા છે. એટલે સ્વામિનીજી તેના પર ખૂબ જ પ્રસન્ન થયા અને સ્વામિનીજી તાંબુલ આરોગતા હતા, એટલે કે પાનનું બીડું. તો તે પોતાનું ચાવેલું પાનનું બીડું સ્વામિનીજીએ બંને ભાઈઓ જે સખી દેહ ધારણ કરીને અત્યારે ત્યાં હતા
તેના મુખમાં પધરાવ્યું ચરવિત તાંબુલ. આ રીતે સ્વામિનીજીએ તેના ઉપર કૃપા કરી અને અહીં આ બંને ભાઈઓની ઊંઘ ઉડી ગઈ. તો એમને થયું કે આ શું સ્વપ્નમાં આવો બધો અનુભવ થયો. પણ આશ્ચર્યની વાત એ છે કે જે સ્વપ્નમાં બધો અનુભવ થયો પરંતુ ચરવિત તાંબુલ અત્યારે પણ તેના બંનેના મુખમાં હતું. એટલે કોક વસ્તુ એવી હોય છે કે આપણે સાક્ષાત અનુભવ કરી શકીએ એટલો આપણો અધિકાર નથી હોતો. એટલે પ્રભુ સ્વપ્ન દ્વારા પણ આપણને સાનુભવ જતાવતા હોય છે. અને ગમે ત્યારે આપણે કોઈ પણ એવી આજ્ઞા થાય તો તેમાં તત્સુખની ભાવના છે તે વિચારવાનું. આપણે તત્સુખની ભાવનાથી જ ગમે તે કરવાનું. આ રીતે બંને ભાઈઓ પર સ્વામિનીજીએ કૃપા કરી અને તેને અધરામૃતનું દાન કર્યું. ત્યારબાદ એક દયારામભાઈનો પણ પ્રસંગ છે જે દયારામભાઈએ અનુભવ મંજરીમાં લખ્યો છે. એક વખત દયારામભાઈ વ્રત પરિક્રમા કરવા ગયા હતા. રાવલ ગામે ગયા હતા તો તેને ઠાકોરજી અને સ્વામિનીજીના સાક્ષાત દર્શન થયા. અને સ્વામિનીજીએ એટલે આ બધું સંકેતથી કહ્યું હોય છે, તે આપણે સમજવાનું હોય છે. સ્વામિનીજીએ પોતાના માંગનું સિંદૂર તેનું તિલક તે હાથમાં લઈ અને તેનું તિલક દયારામભાઈને કર્યું. એટલે કે સ્વામિનીજીએ પોતાને જે સૌભાગ્ય પ્રાપ્ત થયું છે તેનું દાન દયારામભાઈને કર્યું. આ રીતે દયારામભાઈ પોતે જ પોતાની અનુભવ મંજરીમાં પોતાને જે સાનુભવ થયો છે તે બતાવી રહ્યા છે. અત્યારે મેં ઘણું ગૂગલમાં સર્ચ કર્યું પણ આ અનુભવ મંજરી પ્રાપ્ય નથી. ગમે ત્યાંથી કોઈ પાસેથી પ્રાપ્ત થશે તો આપણે તે આખું લઈશું. આ રીતે દયારામભાઈ પોતાનો સાનુભવ જતાવે છે કે આ રીતે સ્વામિનીજીએ કૃપા કરી અને મને પોતાનું સૌભાગ્ય પ્રાપ્ત કરાવ્યું. તેવી જ રીતે એક એવો પણ પ્રસંગ છે કે સ્વામિનીજીએ પોતે ધારણ કરેલી માલાજી પણ દયારામભાઈને આપી હતી. એવો પણ પ્રસંગ આવે છે. ત્યારબાદ એક ખંભાતના રેવાબા છે, તેમનો પ્રસંગ છે. તેમનો રોજનો નિયમ કે પોતાના ઠાકોરજીની મંગલાની સેવા પહોંચી અને ખંભાતના બેઠકજીએ સોનીની સેવા કરવા જાય. એટલે તેમનો દરરોજનો નિયમ. એટલે ઘણીવાર પ્રભુ બધું કરતા હોય છે તે બીજા વૈષ્ણવોને બતાવવા માટે કે આ વૈષ્ણવ ઉપર કેટલી બધી ઠાકોરજીની કૃપા છે. એટલે તેનો દરરોજનો નિયમ. પરંતુ ખબર નહીં શું થયું તો એક દિવસ અડધી રાતે જ રેવાબા ઉઠી ગયા અને સ્નાન કરી અને જલ્દી બેઠકજીએ સોવની કરવા માટે ગયા. તેને સમયનું પણ ભાન રહ્યું નહીં અને તે દિવસે ખૂબ જ તોફાન કે રેવાબાને થયું કે હું કઈ રીતે મારી આજની સેવા છૂટી જશે એવું રેવાબાને મનમાં થયું. ત્યાં તો એક 7 વર્ષનો સુંદર બાળક આવ્યો. તોફાન થોડુંક શાંત થયું અને 7 વર્ષનું સુંદર બાળક આવ્યો. હાથમાં ફાનસ છે એક હાથમાં અને એક હાથમાં લકુટી છે. અને તે રેવાબાને કહે છે કે બા તમે આ લાકડી પકડી લ્યો અને મારી સાથે ચાલો, હું તમને બેઠકજી સુધી પહોંચાડી દઈશ. તો રેવાબા પૂછે છે કે તું કોણ છે ને આવા તોફાનમાં કેમ અહીં અત્યારે છો? તો કે બા એ બધું પછી પૂછજો, પહેલાં તમને બેઠકજીએ પહોંચી જાઓ ને પછી હું તમને બધી વાત કરીશ. એટલે આ રીતે 7 વર્ષનો નાનો બાળક તેને લઈ જાય છે અને જ્યાં બેઠકજીના દ્વારે પહોંચે છે ત્યાં બા પાછળ વળીને કહેવા જાય છે કે હવે તો તું મને કહી દે કે તું કોણ છે. તો પાછળ વળીને જુએ છે તો કોઈ નથી દેખાતું. આ રીતે ઠાકોરજી કૃપા કરીને એમની ટેક જાળવી રાખે છે અને તેમને બેઠકજી સુધી પહોંચાડે છે. ત્યારે સવારના 5 જ વાગ્યા હોય છે. એટલે મુખિયાજી દ્વાર ખોલે છે અને કહે છે કે રેવાબા આજ કેમ અત્યારમાં તમે આવા તોફાનમાં? તો રેવાબા કહે મને કંઈ સમયનું ભાન જ રહ્યું નથી અને તે આખી બધી વાત કરે છે. તો મુખિયા બાવા કહે છે કે આપના પર ઠાકોરજીની શ્રી ગુસાઈજીની અસીમ કૃપા છે કે આપણને આવો સાનુભવ થયો. પણ રેવાબાને ખૂબ જ પશ્ચાતાપ થાય છે કે ઠાકોરજી સાક્ષાત પધાર્યા પણ હું તેને ઓળખી શકી નહીં. પરંતુ પ્રભુ માયાનું આવરણ રાખે છે કે આપણે બધું ખમી શકીએ કે ન ખમી શકીએ. એટલે આ રીતે પ્રભુએ અને શ્રી ગુસાઈજીએ રેવાબા ઉપર કૃપા કરી. એક પ્રથમ ગૃહના માજી મહારાજ કહેવાય એટલે વહુજી ભગવદ ઈચ્છાથી ભાગલા પડ્યા
તો તેમના ભાગમાં લાલનજીનું, બાલકૃષ્ણજીનું કે લાલનજીનું સ્વરૂપ આવ્યું અને એને મથુરેશજીમાં ખૂબ જ આસક્તિ, એટલે તેને ખૂબ જ તાપ થયો ઠાકોરજીની સેવા કરતા, કેમ કે તે દરરોજ મથુરેશજીની સેવા કરતા. તો એમનો તાપ લાલનજીથી સહન ન થયો, બાલકૃષ્ણજીથી સહન ન થયો, એટલે બાલકૃષ્ણજીએ મથુરેશજીનું સ્વરૂપ ધારણ કર્યું. અને આ વહુજી મહારાજ ખૂબ જ આનંદિત થયા અને તે મથુરેશજીના ભાવથી જ સેવા કરતા, એવી અનન્ય આસક્તિ તેમાં હતી. તો એક દિવસ તિલકાયતજી ત્યાં તેમની ઘરે પધાર્યા, તો આરતી કરવા પધાર્યા, તો જુએ છે તો મથુરેશજી. તો એમને મનમાં વિચાર કર્યો કે આના ભાગમાં તો બાલકૃષ્ણજી આવ્યા હતા, તો આ મથુરેશજી ક્યાંથી? પછી જ્યારે તે તિલકાયતશ્રીએ જ્યારે શૃંગારવાળા કરાયા ત્યારે ખબર પડી કે આ તો બાલકૃષ્ણજીનું સ્વરૂપ છે, પરંતુ આ વહુજી મહારાજના ખૂબ જ ભાવના કારણે આવું સ્વરૂપ ધારણ કર્યું છે. એટલે આપણે સ્વરૂપ આસક્તિ આવી હોવી જોઈએ, તે આમાંથી આપણે સમજી શકીએ છીએ. એક ચંદબાવાનો પણ પ્રસંગ છે, શ્રીનાથજી ચરિત્રામૃતમાં પણ આવે છે. તેમને ગોકુળ ચંદ્રમાજીમાં ખૂબ જ આસક્તિ, એ સિવાય તેને બીજા ક્યારે કોઈ સેવા કરી જ ન હતી. પરંતુ એવો કંઈક નિયમ છે કે વલ્લભ કુળના બાળકો એક વખત તો શ્રીનાથજીની સેવા કરવા પધારે જ છે. તો એક વખત તે શ્રીજી બાવાની સેવા કરવા ગયા, તો તેને ખૂબ જ ગોકુળ ચંદ્રમાજીનો વિરહ થયો. અહીં શ્રીજી બા આપણે ગોકુળ ચંદ્રમાજીને હસ્તમાં બંસી ધરાવીએ, એટલે આ ચંદબાવા પણ શ્રીજી બાવાને એવી રીતે જ બંસી ધરાવવા જાય, પરંતુ શ્રીજી બાવાનો તો એક હસ્ત ઊંચો છે. પરંતુ આ ચંદબાવાને એટલો બધો વિરહ થાય કે તેમના વિરહના કારણે, તેમની અનન્ય આસક્તિના કારણે, ભાવના કારણે શ્રીજી બાવાએ ગોકુળ ચંદ્રમાજીનું સ્વરૂપ ધારણ કરી લીધું અને હસ્તમાં બંસી ધારણ કરી. આ પ્રસંગ કલ્યાણ નામના કંઈક માસિક પત્રમાં પણ આવેલો હતો અને આ વલ્લભકુલના બાળકોના મુખે પણ સાંભળેલું છે. આ રીતે અત્યારે પણ વૈષ્ણવોને સાનુભવ થતા હોય છે. અત્યારે જે પ્રસંગ યાદ આવ્યા તે કહ્યા છે. યમુનાજીની પણ આપણા ઉપર એટલી જ કૃપા છે. એક વખત એક વૈષ્ણવો બધા સાથે મળીને ગયા હતા, તો તેઓ દૂધ ધરાવતા હતા, યમુનાજીમાં દૂધ પધરાવતા હતા. તો થોડીક વારમાં તો યમુનાજીમાં રહેલી માછલીઓ, જે મીન કહેવાય છે, તે બધી ભેગી મળીને આપણે જોઈએ તો યમુનાજીનું સ્વરૂપ કેમ હોય તેવું લાગે, તેવા દર્શન યમુનાજીએ આપ્યા. એટલે આપણને યમુનાજી, ઠાકોરજી બધા જ આપણને સાનુભાવ કોઈ પણ રીતે દર્શાવતા હોય છે, સંકેત કરતા હોય છે. બસ આપણે સમજવાની જરૂર હોય છે. અત્યારે જે પ્રસંગો યાદ હતા તે કહ્યા છે. જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને આપણા જય શ્રી કૃષ્ણ. અત્યારે પણ શ્રી ઠાકોરજી સાનુભવ જતાવે છે તે આપણે જોઈ રહ્યા છીએ. તેમાં પ્રસંગ છે પ્રકટ પ્રતાપ શ્રી ગિરિરાજજીનો. આ અનુભવ મણિબેન જરીવાલા સુરતના તેમને થયેલો અને આ જેને લેખ લખ્યો છે તેના લેખક છે શ્રી રમેશભાઈ પરીખ, મહેસાણા. સુરતના જરીવાલા કુટુંબમાં મણિબેન નામના એક વૈષ્ણવ વર્ષો સુધી કુટુંબ સાથે કાશીમાં રહે. પૂજ્ય ગોસ્વામી શ્રી ઇન્દિરા બેટીજી જ્યારે વિદ્યાભ્યાસ માટે કાશી પધારેલા ત્યારે મણિબેન ત્યાં તેમની ટહેલમાં રહ્યા હતા. ત્યારથી તેઓ આપની સાથે જ આજીવન રહ્યા. પૂજ્ય બેટીજીના સેવ્ય સ્વરૂપ શ્રી ગિરિરાજજી ઉપર તેમનો અનહદ ભાવ. તેઓ રાત દિવસ શ્રી ગિરિરાજજીની સેવામાં જ તત્પર રહે. શ્રી ગિરિરાજજી માટે દૂધઘરની સુંદર સામગ્રીઓ સિદ્ધ કરે. તેઓ પૂજ્ય બેટીજીને પણ હંમેશા દીનતાપૂર્વક વિનંતી કરે, આપ શ્રી ગિરિરાજ બાવાને સાચા શ્રૃંગાર જ અંગીકાર કરાવો. તેઓ આપની ચરણ ભેટ લઈ પોતાની પાસે સાચવી રાખે અને જરૂર પ્રમાણે શ્રી ગિરિરાજજી બાવાના નવા સાચા શ્રૃંગાર તૈયાર કરાવવા માટે આપને આપે. કોઈ દુઃખી વૈષ્ણવ તેમની પાસે આવે ત્યારે તેઓ તેનું દુઃખ જોઈ ન શકે. શ્રી ગિરિરાજ બાવાનું સ્મરણ કરી તેમની પ્રસાદી પુષ્પમાળાનો પ્રસાદી દોરો લઈ તે વૈષ્ણવને આપે અને પ્રેમથી સમજાવે કે તું શ્રી ગિરિરાજ બાવાનો આ પ્રસાદી દોરો તારા ગળામાં પહેરી રાખ. તેઓ કૃપા સાગર છે, તારા સર્વ વિઘ્નો તેમની કૃપાથી દૂર થશે. તું તેમનામાં શ્રદ્ધા રાખ.
તેમનું વચન શ્રી ગિરિરાજજી બાવાની કૃપાથી સિદ્ધ પણ થાય. આમ અનેકના દુઃખ તેમની આડીથી શ્રી ગિરિરાજ બાબાએ નિવૃત્ત કર્યાના અનેક પ્રસંગો આજે પણ વડોદરાના વૈષ્ણવો સંભાળે છે. જન્માષ્ટમીનો દિવસ હતો. ઉત્સવ માટે ખૂબ ઉત્સાહથી તેમણે દૂધઘરની સર્વ સામગ્રીઓ સિદ્ધ કરી હતી. શ્રૃંગાર સમયે શ્રી ગિરિરાજ બાબાને તિલક થયું અને આરતી થઈ ત્યારે તેમણે દંડવત કર્યા અને તે જ વખતે શ્રી ગિરિરાજ બાબાએ તેમને પોતાની નિકુંજમાં બોલાવી લેવા માટે જાણે પોતાનો શ્રી હસ્ત લંબાવ્યો. દંડવત કરતા તેઓ ઢળી પડ્યા, પરંતુ હજી તેમનો શ્વાસ ચાલુ હતો. તેમને બહારના ખંડમાં લઈ જઈ સુવડાવ્યા. પૂજ્ય બેટીજીએ શ્રી ગિરિરાજ બાબાના પ્રસાદી કંકુનો તેમના કપાળમાં ચાંદલો કરી પોતાના કંઠની તુલસી માળા તેમને પહેરાવી કે તુરત જ તેમની આંખો સદાને માટે મીચાઈ ગઈ. શ્રી ગિરિરાજ બાબાની આજીવન સેવા કર્યાનું આવું ઉત્તમ ફળ તેમને પ્રાપ્ત થયું. ભગવદીયના ભાવ. ભગવદીયના ભાવ સૌને ભીંજવે રે લોલ, દેવ ઋષિથી અતિ મોટા રે લોલ. એમની નહીં જગમાં કોઈ જોડજો, ભગવદીયના ભાવ સૌને ભીંજવે રે લોલ. પ્રભુજી એમની પૂંઠે સદા ફરતા રે લોલ, દેવ દેવી સૌ એમને નમતા રે લોલ. શ્રી વલ્લભવર એમનાથી રીઝતા રે લોલ, ગીતાજીએ એમની સ્તુતિ કરતા રે લોલ. એમના નેત્રોમાં નટવર ઝળકે રે લોલ, સેવા સ્મરણમાં એમનું મુખડું મલકે રે લોલ. હરિ ગુરુ વૈષ્ણવને બહુ વહાલા રે લોલ, એમની સેવાના મારે લેવા લાવા રે લોલ. એવા ભગવદીઓના દાસ મારે થાવું રે લોલ, દમલાજી મારી આશ પૂરજો રે લોલ. આમ અહીં શ્રી ગિરિરાજજીનો પ્રકટ પ્રતાપ આપણે જોયો. આમ અહીં આ પ્રસંગ વિરામ લે છે. જય શ્રી કૃષ્ણ. વલ્લભના લાડીલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મન આતુરી હૃદયની આતુરતાપૂર્વક આપ સર્વેનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. આપણે બધા જ જાણીએ છીએ કે શ્રી ઠાકોરજીને ગાય ખૂબ જ પ્રિય છે. તો આજે આપણે ગૌ સેવા કરવાથી આપણા જીવનમાં શું ચમત્કાર થાય છે તેના સત્ય પ્રસંગો જોવાના છીએ. निवेदन, गायों की महिमा अपार है. प्राचीन से अर्वाचीन साहित्य तक तथा लोक जीवन में भी गो महिमा की परंपरा सर्वत्र व्याप्त है. इसीलिए प्राचीन काल में आज की अपेक्षा प्रायः सभी गो सेवा परायण थे और गायें बहुत अधिक थी, जिससे समग्र देश में गो जाति, गव्य पदार्थ, श्रेष्ठ अन्न, सुख, शांति एवं समृद्धि का बाहुल्य था. यह प्रसिद्ध है कि देश में दूध दही की नदियाँ बहती थी. वर्तमान कालक्रम से दुर्भाग्यवश आधुनिक सभ्यता के चाकचिक्य के कारण सात्विकता से विचलित मन वाले लोग गोभक्ति से दूर हो रहे हैं, जिससे गोवंश की भारी उपेक्षा होती जा रही है और गायों की संख्या नगण्य सो रह गई है. परिणामतः देश में दुख दारिद्र्य का विस्तार हो रहा है और लोगों में हिंसा, क्रोध, लोभ तथा विलासिता बढ़ती जा रही है. यही कारण है कि सर्वत्र अशांति भी व्याप्त होने लगी है. कल्याण में समय समय पर गो सेवा के दिव्य चमत्कारों का प्रकाशन होता आया है. उन्हीं में से कुछ विशेष उपयोगी सामग्री का संकलन कर लोक परोपकार की दृष्टि से
प्रस्तुत लघु पुस्तिका प्रकाशित की जा रही है। इसके अध्ययन से लोगों की कुछ दृष्टि बदल सकती है, ऐसी आशा है। यदि ऐसा कुछ हुआ तो इसमें गुरु गोविंद का ही अनुग्रह मानना चाहिए। હવે આપણે સત્ય પ્રસંગો શરૂ કરવા જઈ રહ્યા છીએ। ગોરક્ષા સે આત્મરક્ષા, ગૌસેવા સે आत्मरक्षा। गोरक्षा से आत्मरक्षा। मेरे पितामह श्री जतिराम जी को निम्नलिखित सच्ची घटना स्वयं उन सज्जन ने सुनाई थी। एटले आ लेखना लेखक छे डॉक्टर मोहन। एमना पिताश्रीए एमने आ वात करेली छे जे सत्य घटना छे। जो गोरक्षा करने के कारण फांसी से बचे थे, जहाँ तक हो सका मैंने उनके भावों की पूरी रक्षा करते हुए अपनी भाषा में इसे लिख दिया है। सन 1857 की गदर की ज्वाला समस्त भारत में फैल गई थी। दिल्ली उसका केंद्र था। प्रत्येक गली मरघट बनी हुई थी। स्थान स्थान पर खून के चिन्ह बने थे। बलवा करने वालों ने अच्छे बुरे की तमीज मिटा दी थी। मैं बलवाइयों का सरदार था। दिन भर लूटमार करने से शरीर थक गया था। हड्डियां चूर हो गई थी। भूख के मारे मेरा बुरा हाल था। हमारे जेबे और फौजी थैले माया से पटे पड़े थे, परंतु अन्न के लिए आते एक दूसरे से उलझ रही थी। हम सब के सब मुसलमान थे और अन्न के लिए तड़प रहे थे। बलवाइयों के डर से बाजार उजड़ा पड़ा था। घरों में ताले लगे थे। हम सब थक गए थे। एक चौक में इकट्ठे हो गए। हम कुल 5 थे। मैं उनका अगुआ था। अधिक ताकत लगाने से बहुत थक गया था। मैं चौक के एक कोने में चबूतरे के नुक्कड़ पर सुस्तने लगा और अपने साथियों से कहा कि आप लोग कहीं न कहीं से खाने का बंदोबस्त करें, नहीं तो मेरी जान निकलना ही चाहती है। सचमुच भूख से मेरे पेट में दर्द हो गया था। आंखों के आगे अंधेरा छा गया था। मेरी हालत देखकर मेरे सारथी तुरंत खाना लाने के लिए निकल पड़े। थोड़ी ही देर में मैंने देखा कि चारों के चारों एक मोटी ताजी गाय को घसीटते हुए लिए आ रहे थे। श्रीनाथ जी, पता नहीं वह बेचारी उन भूखे भेड़ियों के हाथों में कैसे पड़ गई थी। उसकी गर्दन में एक ने अपनी पकड़ी बांध दी थी और इससे पहले कि वे मेरी कोई राय लेते या मैं ही अपनी इच्छा से कुछ कहता कि उन्होंने चिल्लाती हुई गाय के चारों पैर बांधकर उसे जमीन पर गिरा दिया। ऐसे गदर के वक्त बलवाई मुसलमानों के हाथ से एक बेजुबान गाय को बचाने के लिए किसे फुर्सत थी। उस समय धर्म के ठेकेदार और गौरक्षा पर लंबे चौड़े लेक्चर झाड़ने वाले तथा बेईमान की कब्र की तरह निकली हुई तौंद पर हाथ फेर कर पैसे हजम करने वाले लोग दुम दबाए किसी बिल में घुसे पड़े थे और विपत्ति से छुटकारा पाने के लिए शायद मन ही मन भगवान से प्रार्थना कर रहे थे। गाय थक गई थी। उसकी आंखों से आंसू बह रहे थे श्रीनाथ जी, और मैं भूख से छटपटा रहा था। मेरा शरीर शिथिल हो गया था। गाय को देवता मानना और उसकी पूजा करना मेरे धर्म के विपरीत है, लेकिन उस बेगुनाह गाय को उन भेड़ियों से घिरी देखकर जो कुछ ही देर में उसे अपने पेट में डालने के लिए तैयार थे और अपनी संगीने तेज कर रहे थे, मेरी आत्मा कांप उठी। गाय गाभीन थी। उसे देखकर मुझे अपने देश में पड़ी हुई अपनी गर्भवती पत्नी की याद आई।
मैं कांप गया। मैंने झट एक चाल चली, हिम्मत करके अपने जगह से उठा और साथियों के पास जाकर उनसे कहा, तुम देख नहीं रहे हो, भूख के मारे मेरी जान जाना चाहती है, मगर तुम लोग अभी तक अपने सरदार की उदरपूर्ति करने में असमर्थ ही दिख रहे हो। तुम लोग जाकर लकड़ियाँ और नमक ले आओ, तब तक बाकी काम मैं करता हूँ। गाय बंधी है, इसके लिए मैं अकेला ही बहुत हूँ। मैं भूख से बहुत घबरा गया हूँ, तुम लोग जल्दी जाओ। दुनिया को बनाने वाले मालिक की कृपा थी कि वे पहले लकड़ियाँ और नमक लाना भूल गए थे। अगर वे ये दोनों चीजें साथ में ही लाए होते तो मेरी यह तरकीब सफल न हो पाती, मगर मालिक ने मेरी लाज रख ली। मेरे साथी चले गए। अपने साथियों के जाते ही मैंने उस संगीन से, जो गाय को भौंकने के लिए मियान से निकाली गई थी, उसके गले में बांधी हुई पगड़ी काट डाली और उसकी पीठ पर थपकी दी। पहले तो वह जोर लगाने पर भी नहीं उठ सकी। एक तो वह बुरी तरह थक गई थी, दूसरे मेरे कर्तव्य पर उसे विश्वास भी नहीं होता था। पर मेरे दोबारा पुचकारने पर वह उठकर खड़ी हो गई और अंगड़ाई लेकर दुम को बदन पर फिराया। फिर मेरी तरफ इस तरह देखने लगी जैसे कोई कह रहा हो कि तुम्हारे एहसान का बदला जरूर मिलेगा। वह क्षण भर में नजरों में से ओझल हो गई। मेरे साथी आए और मैं दम साधे धरती पर पड़ा था। उन्होंने मुझे हिलाया डुलाया और गाय के संबंध में पूछा। मैंने जवाब दिया, भूख की वजह से मुझे मूर्छा आ गई थी। गाय का मुझे कोई पता नहीं। मैं भूखा और उनकी टोली का सरदार था, इस कारण मेरी बात का उन्हें विश्वास हो गया। एक झक मारकर उन लोगों ने आटे की रोटी बनाई और वही खाकर पानी पिया गया। अब दूसरी बार गाय की तलाश करने की हिम्मत किसी में नहीं थी। गदर खत्म होने के बाद बलवा करने वाले पकड़ लिए गए। उनमें मैं भी था। फौजी अदालत में मुकदमा चला। मेरे लिए सिफारिशें की गई, पर उनका कोई असर नहीं हुआ। मुझे फांसी की सजा सुनाई गई। जेल के बाहर सैकड़ों आदमी खड़े थे। मुझे फांसी के तख्ते पर खड़ा करके लाल टोपा पहना दिया गया। मेरी नजरों के आगे दुनिया में चारों तरफ अंधेरा ही अंधेरा था। गले में फांसी का फंदा डाल दिया गया। मुझे ऐसा लगा कि मेरे नीचे से तख्ता हट गया और मैं खंदक में गिर पड़ा। डर के मारे मेरा खून सूख गया और गला खुश्क हो गया। मैं बेहोश था, पर थोड़ी ही देर में मुझे होश आया और ऐसा मालूम हुआ कि मैं मरा नहीं, अभी तक जीवित हूँ। मेरे दोनों पैरों के नीचे 2 सींग चुभ रहे थे। श्रीनाथ जी, जिन पर मैं टिका था, खंदक के नीचे नहीं पड़ा। गले का फंदा ढीला ही रहा। श्रीनाथ जी। कुछ देर बाद मुझे मुर्दा समझकर बाहर निकाला गया, पर मुझे देखते ही डॉक्टर एक चीख के साथ पीछे हट गया। जब उसने मुझे बिल्कुल सही सलामत देखा तो उसके आश्चर्य की सीमा न रही। कोर्ट मार्शल के हुक्मों के मुताबिक मुझे 3 बार फांसी दी गई, मगर हर बार मेरे दोनों पैर के नीचे 2 सींग लग जाते थे और मैं ऊंचा उठ जाता था। गले का फंदा गला दबाकर मेरी जान नहीं निकाल पाता था। मैं बच जाया करता था। आखिर तंग आकर मुझे छोड़ दिया गया। अपने संबंधियों के साथ मैं जेल के बाहर निकला। उस समय मैंने देखा कि एक गाय अपनी भोली आंखों से मेरी ओर देखती हुई मेरे आगे से जा रही है और उसके पीछे उसका एक अल्हड़ बछड़ा खुशी से उछलता हुआ जा रहा है। मुझे उस वक्त दिल्ली के गदर की उस गाय की याद आ गई, जिसे
जबह करने के लिए मेरे साथियों ने बांध रखा था। छूटने पर वह भी इसी तरह प्रेम भरी दृष्टि से मेरी ओर देखती हुई गई थी। मेरे मजहब में बुत परस्ती यानी मूर्ति पूजा को पाप बताया गया है, मगर मैंने अपनी जान बचाने वाली को तुरंत सिजदा यानी नतमस्तक होना किया। तब मैं आज तक तन मन धन से गौ पूजा करना अपना धर्म समझता हूँ और जीवन के अंतिम क्षण तक समझता रहूँगा। मैं हर रोज गाय के चरणों की धूल माथे पर लगाया करता हूँ और नमाज बाद में पढ़ने जाता हूँ। કેટલો સુંદર પ્રસંગ છે। આ ભાઈ એક મુસ્લિમ હોવા છતાં પણ જો ગાયને આટલું માન આપે, ગાયની રક્ષા કરે, તો શું આપણે હિન્દુ થઈને ગૌસેવા ન કરી શકીએ, ગાયનું રક્ષણ ન કરી શકીએ? નિત્યલીલા પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી કિશોરચંદ્ર બાવાશ્રી પણ ગૌસેવા માટે ખૂબ જ આગ્રહ રાખે છે અને ગૌરક્ષણ માટે ખૂબ જ આપ કહેતા। એમના પિતાશ્રી શ્રી પુરુષોત્તમલાલજી પણ આવી જ આજ્ઞા કરતા। તો શું આપણે આપણી આત્મા જાગૃત ન કરવી જોઈએ? આ સત્ય ઘટનાઓ દર્શાવવાનો હેતુ એ જ છે કે આ મુસ્લિમે એક જ વખત ગાયનો જીવ બચાવ્યો, તો એ ગાયે 3 વખત એને મોતના કૂવામાંથી બહાર કાઢ્યો। વિચાર કરો, ડગલે ને પગલે ઘણી જગ્યાએ આપણે જોતા હોઈએ છીએ કે ઘરના ફળિયામાં એટલે કે બહારના આંગણામાં ગાય બેઠી હોય તો ઘણા લાકડી માણીને ઉઠાડતા હોય છે। આ વસ્તુ તો મેં મારી નજરે જોયેલી છે અને એ માજીને મેં કહેલું પણ છે કે એ ફળિયામાં તમને શું નડે છે? બિચારી બેઠી છે તો શા માટે લાકડી મારો છો? તો કહે કે તે આંગણું બગાડે, પછી આંગણું ખરાબ થઈ જાય। વિચાર તો કરો કે એક આંગણા માટે થઈને કે ગાય આંગણું બગાડશે કે ગોબર કરશે તો એ ઉપાડવું પડશે। એના માટે થઈને આપણે ગાયને મારીએ તો આપણા હિન્દુત્વ પર કલંક કહેવાય। ગાયની રક્ષા આપણે કરી શકીએ છીએ। એક એક જીવ જાગૃત થાય તો ગૌ સેવા કરી કહેવાય। એવું નથી કે ગાયને ફક્ત ગૌગરાસ દઈએ તો જ ગાયની સેવા કરી કહેવાય, પરંતુ ગાયને કોઈ પણ પ્રકાર જબલા કે કોથળીમાં કોઈ એઠવાડ નાખ્યું હોય તો પણ ત્યાંથી તે લઈ લેવો જોઈએ। ક્યાંય પણ ગાયને તકલીફ ન પડે તેનું ધ્યાન રાખવું જોઈએ। વિચાર તો કરો, આપણે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ છીએ અને શ્રી ઠાકોરજીને, શ્રીનાથજીને ગાયો કેટલી વાલી છે। ગાયો માટે ઠાકોરજી દરરોજ ખુલ્લા ચરણારવિંદે વનમાં જતા હતા, તો શું આપણે ઘરે બેઠા ગાયનું થોડું ધ્યાન ન રાખી શકીએ? આ બાબતે ખૂબ વિચારવા જેવું છે। મેં તે માજીને પણ કહ્યું હતું કે આ રીતે લાકડી ન મારવી જોઈએ। હું ઘણી જગ્યાએ જોઉં છું કે ઘરની બહાર બારે ફળિયું હોય તો કેટલા બધા પથ્થર રાખેલા હોય કે ગાય આંગણામાં ન બેસે। આ આપણી માનવતા ક્યાં ચાલી ગઈ છે એ ખબર પડતી નથી। જો આપણામાં દયા હોય ને તો બીજાને પણ આપણા પર દયા આવે। અહીંયા મુસ્લિમને પણ ગાય પર દયા આવી। તેઓ મૂર્તિ પૂજામાં માનતા નથી, છતાં એને ગાયને બચાવી। તો આપણે તો હિન્દુ છીએ, તો શું આપણે હિન્દુ કહેવાવાને લાયક છીએ કે નહીં તેનો પણ વિચાર કરવો જોઈએ। મારા આ શબ્દો આકરા લાગતા હશે, પરંતુ આપણે આપણી આત્માને જાગૃત કરવી જોઈએ અને બને તેટલું ગાયનું ધ્યાન રાખવું જોઈએ। કેન્દ્રમાં શ્રીનાથજીને રાખીએ અને વિચાર કરીએ કે શું આપણે આ કાર્ય કરી રહ્યા છીએ તે ગાયના હિતમાં છે કે નહીં તે વિચારીને કરવું। માટે ક્યારેય પણ ગાયને મારવી નહીં, અને જો આંગણું એટલું બધું વાલું હોય અને ગાયને બેસવા ન દેવી હોય તો થોડુંક પાણી નાખી દેવાય, પરંતુ ગાયને મરાય નહીં। પાણી પણ ન નખાય, પરંતુ સમજતા નથી, એના માટે આ ઉપાય કીધો કે થોડુંક પાણી નાખીને જતી કરાય, પરંતુ મરાય નહીં। મારી કહેલી વાત જો દુઃખ લાગી હોય તો ક્ષમા કરશો, પરંતુ આ કહેવું જરૂરી હતું। આવી આપણે ગૌ સેવાનો મહિમા રોજ અલગ અલગ પ્રસંગો
જોવાના છીએ, અને તે પણ બધી સત્ય ઘટના. માટે જરૂરથી જોડાયેલા રહેશો. અને જો આપને પણ એમ થતું હોય કે આ સાચી વાત છે, તો જરૂરથી બીજા વૈષ્ણવોને શેર કરશો. જય શ્રી કૃષ્ણ.